દોસ્તો, અત્યારે આપણે જઈ રહ્યા છે અક્ષયગઢ, અક્ષય મહાદેવ મંદિરે. હવે આ મંદિરનું મહત્વ થોડુંક તમને કહી દઉં કે આપણા દેશની અંદર માત્ર પ્રાણ પ્રતિષ્ઠા થયેલ 3 જ મંદિર એવા છે જેનું સ્થળાંતર કરવામાં આવેલ છે મિત્રો. તો તેમાંનું આ એક અક્ષય મહાદેવ મંદિર સ્થળાંતર કરવામાં આવેલું છે. તો ત્યાં આપણે જઈએ, અક્ષય મહાદેવના દર્શન કરીએ દોસ્તો. અને બીજા નંબરમાં કે વધારે માહિતી આગળ આપણે ત્યાં જઈને લેશું. કોઈ હશે કોઈ ત્યાં તો તેને પાસે આ અક્ષય મહાદેવની વધારે માહિતી લેશું દોસ્તો. તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. અને હું હરેક વિડીયોમાં કહું છું દોસ્તો કે આપણા ગામમાં પણ કોઈ ઐતિહાસિક મંદિર છે, પૌરાણિક સ્ટ્રક્ચર છે અને નાનો એવો કોઈ ધાર્મિક કાર્યક્રમ છે તો ફ્રી વિડીયો શૂટિંગ કરી દેવામાં આવશે દોસ્તો. તો કોન્ટેક અવશ્ય કરજો મિત્રો. ચાલો આપણે અક્ષયગઢ, અક્ષય મહાદેવ મંદિરે. તે પહેલાં મિત્રો વિડીયો જો સારો લાગે તો લાઈક અવશ્ય કરજો અને ચેનલમાં પહેલી વખત આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવે છે ઘણા મિત્રો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ઘંટડીના નિશાનને પ્રેસ અવશ્ય કરી દેશો દોસ્તો. તો આપણે અત્યારે રસ્તામાં છે અને જય શ્રી રામ દોસ્તો, લીવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આજે આપણે આવ્યા છે અક્ષયગઢ, જે કેશોદની બાજુમાં આવેલું છે. કેશોદથી 4 થી 5 કિલોમીટર ઉપર આવેલું છે, જ્યાં મહાદેવનું મંદિર છે. બાકી ઘણા બધા મંદિરો છે. તો અમે તમને બધા મંદિરો દેખાડવાની કોશિશ કરશું, બંને એટલા મંદિરો તમને દેખાડશું. તો તમે મારી પાછળ ગેટ જોઈ શકો છો. અને દોસ્તો, જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટડીના નિશાન ઉપર પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હમણાં કેમેરામેનને કહું તમને આખું ગેટ અને વ્યૂ દેખાડી દઈ દોસ્તો. તો દોસ્તો તમે ગેટ જોઈ શકો છો અને અહીંયા સ્વામિનારાયણનું પણ મંદિર આવેલું છે. જો આ પાર્ટમાં કવર થઈ જશે તો આપણે કરીશું ને અલગ પાછો એક વિડીયો બનાવીશું આપણે સ્વામિનારાયણ મંદિરનું અને સાથે અક્ષય મહાદેવ મંદિરનું. તો આપણે ડાયરેક્ટ અત્યારે તો અક્ષય મહાદેવ મંદિરે જઈ આવીએ. અક્ષયગઢ કેશોદથી 4 થી 5 કિલોમીટરની દૂર આવેલું છે. આ આપણે જે આગળના વિડીયો મેલેલો છે કણેરીનો, તેને આગળ આ અક્ષયગઢ આવે છે દોસ્તો. તમે ગેટ જોઈ શકો છો અને આ મંદિરના બહારનું આખું વ્યૂ છે દોસ્તો. અંદર બગીચા અને બેહવાનું ગાર્ડન જેવા બહુ સારામાં સારા વ્યૂ છે દોસ્તો. સારામાં સારું બેહવાનું ગાર્ડન છે, ફૂલોના બગીચા છે, પછી છોકરાઓ માટે હિંચકા ને એવું બધું ઘણું બધું છે અહીંયા. જેટલું કવર થશે તેટલું કવર અમે કરી અને દેખાડવાની કોશિશ અવશ્ય કરશું. જોઈ શકો છો પરિસરને અંદર બહુ મોટા વિસ્તારમાં આ મંદિર છે, કારણ કે સ્વામિનારાયણનું મંદિર અને અક્ષય મહાદેવના 2 મંદિરો છે. અહીંયા જાતા જ તમને પેલા આવશે, પરસ કરીને જ અંદર જવા દેશે દોસ્તો. હવે આગળ આપણે જઈ રહ્યા છે અક્ષય મહાદેવ તરફ.
હવે આપણે જઈએ મહાદેવના મંદિરે. અમારી પાછળ જે રસ્તો જાય છે તે મહાદેવના મંદિરે જઈએ. તો ચાલો મિત્રો આપણે મહાદેવના મંદિરે જઈએ. તે પહેલા હું કેમેરામેનને કહું તમને ફરતા વ્યૂ દેખાડી દે. આ જો મેદાન ને બધું. તો દોસ્તો અક્ષયનાથ મહાદેવનો થોડોક ઇતિહાસ અને મહત્વ હું આપને જણાવી દઉં. મિત્રો કેશોદને બાજુમાં આવેલા અક્ષયગઢ સ્થિત અક્ષયનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ અને મહત્વ વિશે મુજબ છે. જે ઇતિહાસ જોવા જઈએ તો દોસ્તો અક્ષયનાથ મહાદેવ મંદિર સ્થળાંતર અને પુનઃ સ્થાપન આ મંદિરનો ઇતિહાસ ઘણો અનોખો છે. મૂળ સ્વરૂપે આપણે જોવા જઈએ તો મિત્રો આ મંદિર 200 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં એક તળાવ નજીક બનાવવામાં આવ્યું. જો કે દોસ્તો તેમાં કોઈ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોવાથી તે પડતર હાલતમાં હતું. ત્યારબાદ મિત્રો રતુભાઈ અદાણીનું યોગદાન જૂનાગઢના અગ્રણી રતુભાઈ અદાણીએ આ મંદિરનું ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક અક્ષયગઢમાં સ્થળાંતરિત કરાવીને પુનઃ સ્થાપના કરાવી. મિત્રો પુનઃ સ્થાપના પ્રક્રિયા મંદિરના દરેક પથ્થરને નંબર આપીને તેને રાજસીતાપુરથી અક્ષયગઢ સુધી ખસેડવામાં આવ્યું અને લગભગ 3 વર્ષ સુધી પુનઃનિર્માણનું કામ ચાલ્યું. તો જે રાજસીતાપુર ગામે આ મંદિર હતું તેના જે પથ્થરો જે જગ્યાએ મૂકેલા હતા તે નંબર ત્યાં આપેલા મિત્રો, અને તે જ નંબરથી અહીંયા પાછું પુનઃનિર્માણ થયું હતું. હવે આગળ જોવા જઈએ તો દોસ્તો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 1981માં મંદિરમાં અક્ષયનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં ભગવાન નંદી 1982 માં દર્શન કરી રહ્યા છો દોસ્તો. અક્ષય મહાદેવને ખુલ્લું મૂકવામાં આવ્યું. હવે મિત્રો વિશ્વની દુર્લભ ઘટના આ મંદિરનું સ્થળાંતર કરીને પુનઃ સ્થાપના કરવું એ શિવલિંગ છે મહાદેવનું, તેનું નામ અક્ષય મહાદેવ છે દોસ્તો. એકીની એક માનવામાં આવે છે. જે મેં તમને આગળ કીધું કે અને આગળ પણ મેં કીધું સ્થળાંતર વિશ્વમાં થયેલ છે તેમાંનું આ એક છે. જેમાં પ્રાચીન સ્થાપત્યને સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યું હોય. હવે મિત્રો અક્ષયનાથ મહાદેવનું મહત્વ. આસ્થાનું કેન્દ્ર અક્ષયનાથ મહાદેવનું આ મંદિર ભક્તો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર બન્યું છે. મિત્રો અક્ષયગઢ કુલ કેશોદથી 4 કિમી પૂર્વે આવેલું છે. તેના સ્થાપક સ્વ રતુભાઈ અદાણી રચનાત્મક દ્રષ્ટિને કારણે આ સ્કૂલ શક્યું. હવે અહીંયા સ્કૂલ પણ આવેલું છે જે અક્ષયગઢ સ્કૂલ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. હવે આ નામનું મહત્વ, અક્ષયનાથ મહાદેવનું નામનું મહત્વ શું છે? અને સામે તમને મિત્રો ડુંગર દેખાય છે, પણ અમે ત્યાં પૂછ્યું તો ત્યાં કોઈ મંદિર કે એવું કઈ છે નહીં, એટલે અમે ત્યાં નથી ગયા. તમે પણ જોયો હે દોસ્તો, અક્ષયગઢ સાઈડ જતા હે તો આ ડુંગર, તમે પણ ડુંગર જેવું છે, તમે પણ જોયું હે. અહીંયા કોઈ મંદિર નથી દેખાય છે, બહુ દૂર છે, તો અમે ત્યાં નથી ગયા. છે તો કે આ સંસ્કુલ નામ અક્ષયગઢ
રાખવામાં આવ્યું કારણ કે પૌરાણિક કથા મુજબ અક્ષયગ્રસ્ત ચંદ્રનો ક્ષય ભગવાન સોમનાથના આશીર્વાદથી દૂર થયો હતો અને પ્રભાવ ક્ષેત્ર જેમાં અક્ષયગઢ આવેલું છે. જે સોમનાથનું પ્રભાવ છે તે અક્ષયગઢ કે સોમનાથને દરજ આવે છે. તેવા માટે અક્ષય જે ચંદ્રમાને અક્ષયનો શ્રાપ મળ્યો હતો તેના ઉપરથી આ નામ રાખવામાં આવેલ છે. મિત્રો, અક્ષયગઢના ગ્રામ દેવતા તરીકે અક્ષયનાથ મહાદેવ વિરાજમાન છે. મિત્રો, અહીં લોકમેળો દર વર્ષે શરદ પૂનમના દિવસે લોકમેળાનું પણ આયોજન. તો દોસ્તો, ફરીવાર કહી દઉં કે વિડીયો સારો લાગે તો લાઈક અવશ્ય કરજો. તમે જેટલી લાઈક અને કોમેન્ટ કરશો એટલું અમને મોટિવેશન મળશે. ગમે ત્યાં પણ કોઈ પણ આપણું સનાતન ધર્મથી કોઈ મંદિરે છે ગમે ત્યાં જઈ અને તમારી માટે વિડીયો લઈ આવશું દોસ્તો. તો લાઈક એક અવશ્ય કરજો દોસ્તો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવ્યું છે જે વર્ષ 1982 થી સતત આજ પણ લોકમેળો અહીંયા 3 દિવસ માટે ભરાય છે દોસ્તો. આ થોડુંક મહત્વ અને ઇતિહાસ અક્ષયનાથ મહાદેવનું તો તે મેં તમને આપ્યો મિત્રો. ગજાનન ગણપતિ બાપાનું મંદિર અને તેમને સામે જ છે બજરંગબલી હનુમાન બાબાનું મંદિર. મંદિરની કલાકૃતિ જોઈ શકો છો દોસ્તો તમે. અને આજુબાજુ બહુ સારામાં સારું ગ્રીનરી છે, બગીચા જેવું ને આખું પરિસર જેવું છે. કારણ કે અંદર સ્વામિનારાયણનું મંદિર છે એટલે આખું પરિસર. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव वन्दनान् मृत्युर्मोक्षि मामृता. हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय पार्वती पते हर हर महादेव हर.
તો દોસ્તો તમને અક્ષય મહાદેવનો મંદિરનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો. ફરી મળીએ એક વિડીયોમાં. થેન્ક યુ દોસ્તો.